કે આપણે બહુ સ્પીડમાં જજમેન્ટલ બની જઈએ છીએ. આખી વાત સાંભળ્યા પહેલાં જજમેન્ટ લઈ લઈએ છીએ, અને જજમેન્ટ જ્યારે લઈએ છીએ ત્યારે એક એવી ઘટના ઘટે છે કે પેલા પ્રશ્નો મૂક્યા હતા એ પ્રમાણે કે હું સુખી થવા માગું છું, યસ ઓર નો? હું સુખી થવા માગું છું. બીજો વ્યક્તિ બી સુખી થવા માંગતો હશે, કે હું માનવ છું તે બી માનવ છે. તો પણ મને એવું ફીલ થાય છે કે એ મને દુઃખી કરવા માગે છે. મતલબ મને મારા ઇન્ટેન્શન ઉપર ડાઉટ નથી, મતલબ હું તો એનું સારું જ ઈચ્છું છું, પણ એ મારું ખરાબ ઈચ્છે છે. આવું ધ્યાન જતું રહે છે. અને જે ભ્રમ છે, એટલે રિયાલિટી સાથે જીવી શકાય. માણસ જીવવા માટે વાસ્તવિકતા સાથે જીવી શકે. જે વાસ્તવિક નથી એની સાથે લોંગ ટાઈમ નહીં રહી શકે. એ ઈચ્છે તો પણ, નહીં ઈચ્છે તો પણ. તો જ્યારે જ્યારે એવી ઘટનાઓ ઘટે છે કે જ્યારે મને અંદરથી સ્ટ્રેસ ઉત્પન્ન થાય છે, ત્યારે એક ક્ષણ માટે વિચારવાનું કે જે સ્ટ્રેસ ઉત્પન્ન કરે છે એ થોટ રિયાલિટી સાથે કનેક્ટેડ છે કે અનરિયાલિટી સાથે કનેક્ટેડ છે. તો જજમેન્ટલ બની જઈએ છે ને એના કારણે એક મતલબ, હા, પણ એ માનવ છે. હમણાં બેન કે માનવ છે એ સેન્સમાં જોઈશું તો માનવ કેવો છે, તો મેં મારી જાતને સમજી લીધો એટલે મને સમજમાં આવી ગયું ભાઈ માનવ તો સુખી થવા માટે પેદા થયો છે. એ તો ક્યારે કોઈને દુઃખી ના કરી શકે. જો દુઃખી કરે છે તો કોઈ ભ્રમવશ કરે છે. અને જો હું સમજદાર છું તો દેટ ઇઝ માય રિસ્પોન્સિબિલિટી કે હું એ સાચી સમજ એની આગળ મૂકું. પણ એની લિસનિંગ અત્યારે સ્થિતિ નથી, એની સાંભળવાની સ્થિતિ નથી, તો પહેલાં એને સાંભળી લઉં. જો આપણા આગળ કોઈ સ્ટ્રેસ કાઢે ને ત્યારે એમ સમજવાનું કે આપણી પાસે પોટેન્શિયલ છે એટલે કાઢે છે, આપણી પાસે ક્ષમતા છે એને પચાવવાની, એટલે આપણે રિએક્ટ નહીં કરવાનું. જો રિએક્ટ કરશું તો એવું બતાવીએ છીએ કે યાર નહીં, મારાથી આ નથી. આપણામાં પોટેન્શિયલ છે કે આપણે એને સમજી શકીએ છીએ. એટલા માટે, કારણ કે મને ગુસ્સો ક્યારે ક્યારે આવ્યો, હું ક્યારે ફ્રસ્ટ્રેટ થયો, કે જ્યારે મારી પાસે કોઈ એવી ઘટના ઘટી કે જે મારા માટે અનસોલ્વડ છે, મતલબ એનું સોલ્યુશન મને દેખાતું નથી. હવે અહીંયા શું કરું? જેવી રીતે એક એક્ઝામ્પલ મૂકું, વધારે ખ્યાલ આવશે. સપોઝ હું ગાડી લઈને ક્યાંક જાઉં છું, તો ગાડીમાં પંક્ચર પડી જાય તો હું ડિસ્ટર્બ થાઉં કે નોર્મલ રહું? તો ડિસ્ટર્બ થાઉં. કેમ ડિસ્ટર્બ થાઉં? પંચર કરતા આવડતું નથી. એ ટાઈમે ટાઈમ પહોંચવું ઠીક છે, પણ હાલ એક એવી સ્થિતિ એવી બને, એ બી ખરું ટાઈમે ટાઈમ પહોંચવું, પણ હાલ માની લો કે ટાઈમ બી અને બી નથી, પણ અહીંયા વચ્ચોવચ રસ્તા વચ્ચોવચ ઊભો રહ્યો, હવે કરું છું એમ. સેકન્ડ ફેઝ જોઈએ કે મને પંચર કરતા આવડે છે, રૂટીન છે, નોર્મલ છે મારા માટે, અને એ દરમિયાન પંચર પડી ગયું, તો એ વખતનું મારું સ્ટેટ ઓફ માઇન્ડ કેવું હશે? બરાબર, ઠીક છે, આ જેક કાઢ્યો, આ કર્યું, કરી લીધું, પણ હા શું થઈ ગયું, હવે હું શું કરું, કોને કોલ કરું, એવો વિચાર નહીં આવે. તો દરેક ઘટના આ રીતે છે. કોઈ પણ ઘટના ઘટે છે ત્યારે એનું સોલ્યુશન તમારી પાસે છે, એ એવું બતાવે છે કે તમે શાંત છો. અને કોઈ એવી ઘટના ઘટે છે કે જેનું સોલ્યુશન તમારી પાસે નથી, એ એવું બતાવે છે કે તમે અશાંત છો. તો સામેવાળો વ્યક્તિ આપણા પાસે એટલા માટે રજૂ થતો હોય એગ્રેસિવલી કે ગમે તે રીતે એને એવું લાગે છે કે આ વ્યક્તિ એક એવો છે કે જે એનો જવાબ આપી શકે એમ છે. જેથી કોઈ પેરેન્ટ્સ આવે, રિઝલ્ટ નથી આવતું, બરાબર છે, હવે પોતે કન્ફ્યુઝ છે કે ચાલો શું કરું, હું આટલા પ્રયત્નો કરું, રિઝલ્ટ નથી આવતું, એટલે હવે કોને મળશે? ટીચરને. ઓકે, ટીચર આગળ કેવી રીતે રજૂ થશે? ખરાબ રીતે, કાં તો સારા રીતે, કાં તો ખરાબ રીતે. પણ બંને સ્થિતિમાં એની અપેક્ષા શું છે કે આ જે મારો પ્રોબ્લેમ છે ને એનું સોલ્યુશન અહીંયા છે, તો એ આપણી પાસે સોલ્યુશન લેવા આવે ને આપણે શું કરીએ? એને ડબલ ડિફિકલ્ટીમાં નાખીને મોકલી દઈએ. તો જ્યારે કોઈ આપણને આરોપી બનાવે છે ને ત્યારે આપણામાં જો સોલ્યુશન હશે ને, એટલે સમાધાન સાથે રહેવું જરૂરી છે. અને સમાધાન ત્યારે જ આવી શકે, લાવવાથી ના આવે.
એ સમજવું પડશે કે સામેવાળો વ્યક્તિ બી માનવ છે, એ પણ કોઈને દુઃખી નથી કરવા માંગતો. તો હું ખાલી મારી જાતને સમજી લઉં ને એટલે આખા અસ્તિત્વને સમજી લઈ શકું છું. આપણે બહુ લાંબુ ક્યાંય જ્ઞાન લેવા જવાની જરૂર નથી. હું પોતે જ એક્ઝામ્પલ છું. મારા લાઈફમાં બનતી ઘટનાઓ જ મારા માટે એક્ઝામ્પલ બને છે. મારે કોઈ એવા ગ્રંથો વાંચવાની જરૂર નથી, કોઈ એવી આધ્યાત્મિકતા પણ વાંચવાની જરૂર નથી, કોઈ એવા સત્સંગમાં મારે જવાની જરૂર નથી. મારું જીવન એ જ મારું લર્નિંગ, મારું અધ્યયન બી મારા જીવનમાંથી થશે. તો જીવન વિદ્યાનો જે આ મુદ્દો છે, ગઈ વખતે આપણે ચર્ચા કરી હતી કે આધ્યાત્મવાદ, તો આધ્યાત્મવાદની અંદર શું હતું, કેન્દ્રમાં ઈશ્વર હતો અને એ ઈશ્વર રહસ્ય હતો. એટલે રહસ્ય હોય ત્યાં આગળ બે કન્ડિશન ડેવલપ થાય જ, કાં તો ડર પેદા થાય અને કાં તો એનું મહિમા મંડન થયું હોય તો એના માટે આપણને ક્યાંક પ્રલોભનની લાગણી આવે. ચમત્કાર, મતલબ ચમત્કાર જેવું લાગે તો ત્યાં પ્રલોભન જેવું ફીલ થાય, અને જો સમજમાં ના આવે તો ડર પેદા થાય. ઓકે, હવે આને એસ્ટાબ્લિશ પણ જ્યારે ત્યારે એટલા માટે કરવામાં આવ્યું હશે, આપણે એવું માનીએ, આપણને ખબર નથી, પણ જ્યારે ત્યારે રાજા અને રાજાની પરંપરા હતી, રાજા હતા, પછી એને ગાઈડ કરવાવાળા વ્યક્તિ કોણ હતા, તો કોઈ ગાદી ઉપર ગુરુ બેસતા હતા. તો એમને જોયું હશે કે ભાઈ આ પ્રજાની અંદર આપણે એક પદ્ધતિથી શાંતિ લાવવા માટે શું કરવું. તો એમને જ્યારે ત્યારે એવું સૂઝ્યું હશે કે ભાઈ આવી કોઈ રહસ્યવાળી વસ્તુ મૂકી દઈએ તો જેનાથી આપણે એને હેન્ડલ કરી શકીએ. તો એવું કંઈ ઘટના ઘટી હશે, આપણે એવું માની લઈએ. પણ આપણે એ યુગમાં જઈને જોવાની જરૂર નથી. આપણે રાઈટ નાઉ મારી લાઈફને જોઈ લો, મારા જીવનમાં બનતી ઘટનાને જો, હું રિલેક્સ થઈ જાઉં, કારણ કે એનો સાક્ષી છું હું, પેલી ઘટનાનો સાક્ષી નથી. હવે આપણે માની લો કે કોઈ ભૂતકાળની કોઈ ઘટના અથવા કોઈ વાતને લઈને આપણે બંને ડિબેટ કરવા લાગી જઈએ તો આઉટકમ શું આવશે? કોઈ મહાન વ્યક્તિ થઈ ગયો, મહાપુરુષ થઈ ગયો, આ મહાપુરુષે આમ કહ્યું હતું, હું આમ કહું, અને તમે પછી એમ કહો કે નહીં આમ નહોતું કહ્યું, આમ કહ્યું હતું, અને આપણે ડિબેટ કરીએ કલાકો સુધીથી, તો અલ્ટિમેટ એન્ડમાં હાથમાં શું આવે? લાડવો. હાથમાં કંઈ ના આવે. શું આવે? તો રિયાલિટી એવી છે કે સેન્ટરમાં કોણ રહેવું જોઈએ? મારા અધ્યયનમાં જે અત્યાર સુધીથી કહેવાનો મતલબ એમ છે કે જેટલી પણ સમસ્યાઓ જનરેટ થઈ છે ને, બીકોઝ ઓફ આપણને માનવ સમજમાં નથી આવ્યો. પછી એ ગ્લોબલ વોર્મિંગ હોય તો પણ એનું કારણ એ છે, ફેમિલી વોર્મિંગ હોય તો પણ એનું કારણ એ છે. તો માનવ જે વ્યક્તિ જે કરતા છે, જે રીતે હું જો કાર્ય કરું છું, હું ટીચર છું, હું કોઈનો ફાધર છું, હું કોઈનો પતિ છું, અને મને હું જ સમજમાં નથી આવ્યો તો હું એની સાથે શું સંબંધ નિભાવીશ? બીજાને સમજવું એ તો પછીની ઘટના છે. હું મારી જાતને તો સમજી લઉં પહેલાં. હજી એમાં જ મને 50-50 છે. એમાં જ મને ઘણી વાર એમ થાય કે આમ કરે, થોડા દિવસ પછી એક ઘટના એવી ઘટી, નહીં આમ નહીં આમ કરે. મતલબ આપણે જે ઘટનાઓના રેફરન્સીસ ડેવલપ કરીએ છીએ બધા ભ્રમવાળા છે. એટલા માટે એક સમસ્યાનું સોલ્યુશન કરતાં કરતાં બીજી 4 નવી સમસ્યાઓ ઊભી થઈ જાય છે. તો રિયાલિટી એ છે કે માનવ સમજમાં નથી આવ્યો. તો હવે એના પાઠ રૂપે આધ્યાત્મવાદમાં કે ડર ને પ્રલોભનને કેવી રીતે સ્થાપિત કરવું, તો ડર ને પ્રલોભનને સ્થાપિત કરવા માટે 2 શબ્દો આવ્યા, પાપ પુણ્ય. 2 શબ્દો આવ્યા, નર્ક અને સ્વર્ગ. તો હવે સ્વર્ગ અને નર્કની પરિકલ્પનાઓ થઈ. એ કલ્પનાઓમાંથી સુવિધાઓનો ભંડાર ઊભો થાય તો સ્વર્ગ કહેવાય. તો એ કન્ડિશનને ધ્યાનમાં રાખી એની બાય પ્રોડક્ટમાં એનું જ જાણે કે સંતાન હોય એવી રીતે ભૌતિકવાદ આવ્યો. એના જ ગર્ભમાંથી જ પેદા થયો એવું આપણને લાગે. જો લિંક કરવા જઈએ તો આપણને એમ થાય કે કેમ જરૂર હતી, સુવિધાનો આટલો બધો અંબાર કેમ ઊભો થવા લાગ્યો? કારણ કે આપણી કલ્પનામાં એવું હતું. એટલે માનવ તો એવો છે કે જે એની કલ્પના કરશે ને એવું સિદ્ધ તો કરી દેશે, એટલી તો તાકાત આપી છે નેચરે. કલ્પનાશીલતા અને કર્મ સ્વતંત્રતા, આ 2 મહાન તાકાતો છે આપણી પાસે. જે ધારીએ નીચે ઉતારી શકીએ એટલી તાકાત છે. તો જેટલી કલ્પના કરીએ બધું જ બનાવીને મૂકી દીધું. તો હવે ઠીક છે, સુવિધા બનાવી નાખી એ પણ કોઈ પ્રોબ્લેમ નથી, પણ સેન્ટરમાં સુવિધા છે એ પ્રોબ્લેમ છે.
સુવિધા ભોગવવી એ પ્રોબ્લેમ નથી, પણ સેન્ટરમાં મારું મોટિવેશનલ ફોર્સ જ સુવિધા છે, આ પ્રોબ્લેમ છે. પહેલા મોટિવેશનલ ફોર્સ કેન્દ્ર બિંદુ શું હતું? ઈશ્વરવાદ. એના પછી કેન્દ્ર બિંદુ બદલાઈને સુવિધા બની ગયું. તો આજે બી એ કેવી રીતે ખબર પડે કે આવું છે કે નહીં? તો તમે જુઓ, આપણી સ્કૂલ ગણો કે કોઈ કોલેજ ગણો કે બધા માર્કેટિંગ શાનું કરે છે કે ગ્રેજ્યુએટ થશો એટલે આટલા LPA મળશે, કઈ કોલેજ વધારે પેકેજ આપે છે એ પ્રમાણે લોકો એની વેલ્યુ કરે છે. તો આ રિયાલિટીમાં શું થાય છે? રિયાલિટીમાં આપણે એ બતાવી રહ્યા છીએ કે ભાઈ જીવવા માટેનું મોટિવેશનલ ફોર્સ ક્યાં પડ્યું છે? કેટલી સુવિધા ભેગી કરી દઉં એના ઉપર પડ્યું છે. તો કેન્દ્ર ત્યાં હતું, એના કારણે ગ્લોબલ વોર્મિંગના પ્રોબ્લેમ ઊભા થયા. પણ દરેકે કંઈક કંઈક સારું તો આપ્યું જ છે, ક્યાંય વ્યર્થ નથી ગયું. જેવી રીતે આધ્યાત્મવાદે પરિવાર આપણને આપ્યો, આજે પરિવારનું જે સ્ટ્રક્ચર છે એ ખૂબ સરસ છે. ભૌતિકવાદે આપણને તર્ક આપ્યો. આધ્યાત્મવાદમાં બહુ તર્ક નહોતો ચાલતો, જે તર્ક કરતા હતા એમને ફાંસીએ ચડાવી દેતા હતા. એવા ઘણા એક્ઝામ્પલ. એક વખત હું ગેલેલિયોનું વાંચતો હતો, એના અંદર બધું ડિટેલિંગ બહુ આવ્યું હતું. એના અંદર મેં જોયું હતું કે કેટલું બધું વિરોધ થયો હતો, ને એ વખતે એના પાછળ જાસૂસ લગાડવામાં આવ્યા હતા, અને એ છુપાઈ છતાં બી એનું પેશન હતું, તો એ સાયન્સની પાછળ કામ કરતો ગયો, અને આજે એને જગ જાહેર બધાએ સ્વીકાર્યો છે. જે તે વખતના જે ક્રિમિનલ કહેવાતા હતા એ અત્યારે આપણા માટે આદર્શ બની ગયા છે. એવી ઘટનાઓ છે. તો હવે થાય છે શું કે આની બાય પ્રોડક્ટમાં એક પરિવાર આપણને મળ્યો, પેલાની બાય પ્રોડક્ટમાં આપણને તર્ક મળ્યું. એટલે આજની જનરેશન તમે જુઓ. અને બીજું બહુ મહત્વનું એ મળ્યું કે સ્ટ્રક્ચર મળી ગયું છે. સ્કૂલિંગ સ્ટ્રક્ચર મળી ગયું, પરિવારનું સ્ટ્રક્ચર મળી ગયું. તો હવે તો બહુ ઓછું કામ કરવાનું છે આપણે. બહુ વધારે કામ નહીં, આપણને એવું ભલે ફીલ થાય, પણ કામ બહુ ઓછું કરવાનું છે. કારણ કે સ્ટ્રક્ચર તૈયાર છે, સ્કૂલવાળું સ્ટ્રક્ચર તૈયાર છે, જ્યાં બાળક 5-5, 6-6 કલાક આપણી વચ્ચે બેસે છે. પરિવાર તૈયાર છે, જ્યાં બાકીનો સમય આપણે પરિવાર સાથે રહીએ છીએ. સમાજનું સ્ટ્રક્ચર તૈયાર છે. બસ આ સ્ટ્રક્ચરમાં જે કન્ટેન્ટનો પ્રોબ્લેમ છે ને, કન્ટેન્ટ મૂકી દેવાનું છે. અને આની બ્યુટી એ છે કે કોઈ એને નકારી નહીં શકે. કારણ કે માનવ પોતાને જ કેવી રીતે નકારશે? જો જીવન વિદ્યા આપણે આટલા ટાઈમથી સાંભળીએ છીએ, વાતો કરીએ છીએ, પણ નકારી શકીએ છીએ? ભલે અંદર ખાને આપણને અસ્વીકૃત હોય, પણ જે વાત કરતો હોય એના માટે આપણને ગુસ્સો આવે છે કે ક્યાંક થોડા અંશે એમ થાય, થોડો રિસ્પેક્ટ જ રહે છે. એક વખત ગુસ્સો આવ્યો, પણ થોડા દિવસ પછી એમ થાય કે નહીં યાર, આ વ્યક્તિ તો સારું કામ કરી રહ્યો છે. થાય ને, એવું મનમાં થાય. જે કરતું હોય તો તમે ગુસ્સો બી નહીં કરી શકો એ વ્યક્તિ ઉપર. કારણ કે વાત એ વ્યક્તિ નથી કરી રહ્યો, એ કંઈ સમજાવી નથી રહ્યો. એમ કોઈ બી વ્યક્તિ, આજે એમ નથી કે હું મારી કે બીજાની વાત નથી કરતો, જનરલ જે પણ વ્યક્તિ વાત મૂકે છે, માની લો કે આપણા સ્ટાફમાં બી કોઈ વ્યક્તિ એવો છે કે જે વાત મૂકે છે, તો ઘણીવાર આપણે એને ભાગલા પાડીએ. વર્ષોથી આપણી પરંપરામાં આવ્યું છે ને કે આ તો જીવન વિદ્યાવાળા. પણ એ શું પરંપરાની દેન છે કે તરત ભાગ પાડી દેવાય. એમ ઘરે બી નહીં પાડતા કે તું મમ્મીનો, આ પપ્પાનો. બે છોકરાઓ તો ભાગ પાડી દે કે આ તો મમ્મીનો છે, આ મમ્મીનો, આ પપ્પાનો. તો ડિવાઇડ એન્ડ રૂલ એ આજનું નથી, એમાં આપણો કોઈ વાંક નથી. આપણને ઘરસુથીમાં મળ્યું છે. એટલે શું થશે કે આપણાથી થઈ જાય છે, પણ થઈ જાય તો જસ્ટ એક વખત ચેક કરીએ કે યાર આના આઉટકમ્સ કેવા છે. ડિવાઇડ એન્ડ રૂલ હોય કે વી આર યુનિક, મતલબ આપણે એક જ છીએ. એક થવાનું હોય કે ડિવાઈડ કરવાનું હોય. તમે જો પોલિટિક્સમાં પણ આ ફંડા ચાલે છે. તમે પોલિટિક્સમાં જોશો ને તો એક વ્યક્તિ સામે બીજો વ્યક્તિ ઊભો રાખશે, કેમ? કારણ કે એના વોટ કાપે. એવું બધું થતું હોય છે. એમ આપણો તો વિષય નથી, પણ જનરલી જોઈએ છે. હમણાં જ કંઈક કાલે એક મૂવી જોતો હતો કંઈક મહારાષ્ટ્રનું, તો એમાં બી પેલા શિવસેનાના કંઈક 2 ભાગ પડે એવું કંઈક હતું. એમ બહુ ડિટેલિંગ તો મને બી ખ્યાલ નથી, પણ રિયલમાં શું થાય છે કે ડિવાઇડ એન્ડ રૂલ છે ને આજે બી ચાલે છે. આજે બી આપણે એ પ્રકારના માઇન્ડસેટ સાથે રજૂ થઈએ છીએ સમાજમાં, અને પછી એના આઉટકમ્સ બહુ ખરાબ આવે છે. અને પછી એ જે આઉટકમ્સ આવે છે ને, જો એક સરસ મજાની વાત ધ્યાનમાં આવે છે કે એક વ્યક્તિનું કરેલું કર્મ એ તમામ માનવ જાતિ ભોગવે છે.
એ સારું કર્મ હશે તો પણ, ખરાબ કર્મ હશે તો પણ. એનું એક્ઝામ્પલ તમને આપું. માની લો કે હું સાયન્ટિસ્ટ અને મેં એક ન્યુક્લિયર વેપન બનાવી દીધું. મેં અથવા મારા 4-5 મિત્રો ભેગા થઈને એક વેપન બનાવી દીધું. ઓકે, મેં બનાવી દીધું. બનાવવાવાળા કેટલા હતા? 4. જ્યારે કોઈ ઘટના ઘટશે અને વોર થશે ત્યારે ભોગ કેટલા બનશે? આખી માનવજાત. તો આપણે જ્યારે કર્મ કરીએ ત્યારે કોન્શિયસ રહેવાની જરૂર છે. આપણને એમ લાગે કે આ બાળક સાથે આમ છે, એ બાળક સાથે જે આપણે વ્યવહાર કર્યો ને એ વ્યવહાર કાલે ઉઠીને મલ્ટીપ્લાય થવાનો છે. આપણું ધ્યાન જશે ને કે આ મલ્ટીપ્લાય થવાનો છે, ત્યારે આપણે એમ વિચારીશું કે મારું આજનું કરેલું કર્મ કાલે સમાજને કયા સ્વરૂપે મળવાનું છે. એટલે આખું ચિત્ર ક્લિયર થશે ને ત્યારે ઓટોમેટિકલી આપણું ધ્યાન જશે. આપણને મન જ નહીં થાય કે યાર આને હું ગુસ્સો કરું, આના ઉપર હું કેવી રીતે એને સહકાર આપું, એમ જ થશે. અને રિયાલિટી એવી છે કે એની સાથે ગમે તે પ્રકારનો વ્યવહાર, કોઈ બી માનવ બીજા માનવ સાથે જે વ્યવહાર કરશે, જો ભ્રમવશ કરશે તો એનો પ્રભાવ પોતાના ઉપર બી રહેશે, સામેવાળા ઉપર બી રહેશે. અને જો સમજદારીથી વ્યવહાર કરશે તો બંને ઉપર પ્રભાવ નહીં રહે. કદાચ સામેવાળા ઉપર થોડો બી રહેશે તો એ થોડા સમયના અંતે ડાયલ્યુટ થઈ જશે. જેવી રીતે બેને કહ્યું ને કે ભાઈ અમુક સમયના અંતે 1.5 મહિનામાં આખી ઘટનાને આપણે સમજદારીપૂર્વક હેન્ડલ કરી તો 1.5 મહિના પછી એવી ઘટના ઘટી કે આખું ચમત્કાર જેવું લાગે કે આ શું થઈ ગયું એમ. તો એ કોઈ ચમત્કાર નથી, એ એક માનવ સમજીને માનવીયતાપૂર્ણ વ્યવહાર કરે એટલે એના આઉટકમ્સ આવા જ આવે. એમાં કોઈ નવાઈની વાત નથી. આપણા પરિવારમાં આપણે ટ્રાયલ કરી શકીએ છીએ. ખ્યાલ છે. તો છેલ્લે શું થયું? મધ્યસ્થ દર્શન આવ્યું છે. અત્યારે 50 વર્ષ પહેલાની આપણે જે બી વાત કરીએ તો એ મધ્યસ્થ દર્શનમાં બીજું કાંઈ નથી થયું. જીવન એનું એ છે, શરીર બી એવા ને એવા જ છે. ફરક એટલો પડ્યો કે સેન્ટરમાં શું આવી ગયું? માનવ. એના અંદર કેન્દ્રમાં અહીંયા મેં લખ્યું નથી. કેન્દ્રમાં અહીંયા કોણ છે? મધ્યસ્થ દર્શનના કેન્દ્રમાં અહીંયા ઈશ્વર, અહીંયા વસ્તુ, અને અહીંયા સેન્ટરમાં કોણ છે? માનવ. અને માનવ એક્ઝિસ્ટન્સની ડિઝાઇન પ્રમાણે શાના માટે જન્મ લે છે? તો દરેક માનવ સુખપૂર્વક જીવવા માગે છે. એમાં કોઈને પણ ડાઉટ હોય તો ક્રોસ વેરીફાઈ કરી શકે છે. દુનિયાનો એક માનવ એવો મળી જાય આપણને કે જે ખરેખર દુઃખી થવા માંગે છે, તો એવો શોધી લો. ઠીક છે, દુઃખી થાય છે બાય પ્રોડક્ટમાં એટલા માટે કે સમજદારીપૂર્વક જ્યારે જ્યારે વ્યવહાર નહીં હોય તેની બાય પ્રોડક્ટમાં દુઃખી થવું એ બાય પ્રોડક્ટ છે. તો મજાની વસ્તુ એ છે કે આટલું બ્યુટીફુલ કન્ટેન્ટની ગરિમા એ છે કે આ થવાથી હું મારી જાતને સમજીશ, અને મારી જાતને સમજ્યા પછી હું જ્યાં પ્રમાણિત થઈશ એ પહેલો ભાગ હશે મારો પરિવાર. એટલે હું પ્રમાણિત થયો એનો મતલબ એમ થઈ ગયો કે મારા પરિવારમાં સુખ શાંતિ ઓટોમેટિક આવી જશે બાય પ્રોડક્ટમાં. અને જેવો હું અહીંયા થયો પછી હું તરત બહાર નીકળું છું તો બહાર હોય કોઈ ટીચર છું, કોઈ પદ ઉપર છું, તો ત્યાં પણ એની મજા છે. અને જીવન બ્યુટીફુલ લાગે છે. જીવન ખરેખર ખૂબ સુંદર છે. પછી આપણને ક્યારે એવું નહીં થાય. અત્યારે તો નાના બાળકોને એમ થાય છે કે શું કરવાનું એમ. આ તમને અત્યારની જનરેશનની વાત કરું. સપોઝ મારા ફાધર વખતની વાત કરીએ અને એમના ફાધર વખતની વાતથી શરૂ કરીએ, જેવું તમે બી કદાચ ઓબ્ઝર્વ કરી શકો. તો એમને એ વખતે છે ને 2 ટાઈમ ખાવાની પણ તકલીફ હતી. મતલબ ખેડૂત હતા અને ખેડૂતમાં બી પેલા ઠેકેદાર હોય ને એ લોકો બધું કર લઈ જાય ને એમના માટે વાવતા હોય ને, અને ઘણું બધું એમને આપી દેવું પડતું હોય, થોડું એમના જમવા પૂરતું રહેતું હોય, આવી બધી સ્થિતિ હતી. એટલે એમાંથી પછી જ્યારે મારા ફાધરને એમની જનરેશન આવી તો એમને સુવિધા નામે બિલકુલ ઝીરો હતું એમ સમજી લો. તો પછી એની જનરેશને શું જોયું કે ભાઈ સુવિધા ભેગી કરવા માટે આખી જિંદગી પસાર કરી નાખી. એટલે આજે બી એમને જ્યારે કન્ટેન્ટની વાત થાય છે ત્યારે એમના સેન્ટરમાં હંમેશા એવું રહે છે કે નહીં ભાઈ સેન્ટરમાં તો પૈસો જ જીવન છે. કોઈ બી XYZ આ જનરેશનની વાત કરું છું. તો એમને સુવિધા ભેગી કરવા માટે આખી જિંદગી, હા, જેનો અભાવ હતો, હા, જેનો અભાવ હતો અને આજે પૂર્ણ થઈ ગયા, અને જેના કારણે કંઈક એમ લાગે છે કંઈક નાનું મોટું એચિવમેન્ટ મેળવ્યું. ઠીક છે, એના પછીની અમારી જનરેશન આવી તો અમને બી એમ લાગ્યું કે નહીં એમનું કંઈક અધૂરું છે એટલે આવો વધારે પૂરું કરીએ, તો થોડું એનાથી આગળ ગયા. સુવિધાના પક્ષમાં જ કહું છું.
ઓકે, હવે અમારા પછીની એટલે કે તમારા બાળકોની ને એવી જનરેશન એવી છે કે જેને બાળપણથી સુવિધાઓ તો અવેલેબલ છે. હમણાં જ મારા અક્ષિત સાથે વાત થતી હતી, એનું પેકેજ બી ઘણું સારું છે. હવે વોટ નેક્સ્ટ વોટ નેક્સ્ટ, સુવિધાઓ બધી આવી ગઈ. મારી આવશ્યકતા 2-3 લાખની છે, મારી પાસે આવે છે બધા 30-40-50 લાખ રૂપિયા આવે છે. હવે કરવાનું શું? વોટ નેક્સ્ટ? તો હું વધારે શું કરીશ? 1 ફ્લેટ, 2 ફ્લેટ, 3 ફ્લેટ, 1 ગાડી, 2 ગાડી, 3 ગાડી. વર્લ્ડ ટૂર, હા વર્લ્ડ ટૂર ઘણા બધા કહેશો. મારે પોતાનું પણ એમ હતું કે ભાઈ દુનિયામાં શું કરું, જિંદગીમાં અલ્ટિમેટ શું કરું, તો કે વર્લ્ડ ટૂર કરવી છે. એક વખત આવો પ્રશ્ન પૂછવામાં આવ્યો કે હા જશે ધીમે ધીમે. તો ફરવા બી માણસ કેમ જાય છે? રિલેક્સ થવા માટે. અને જો ફરવા ગયા ત્યાં ગાડી કોઈ નાની સરખી ઘટના ઘટી ગઈ, કાને મારે આ રૂમ લેવો હતો ને પેલા આ રૂમ લઈ લીધો. 5-7 કુટુંબ સાથે ગયા હોય, હવે બધા રૂમ સરખા ના હોય, અને કોઈ એ રૂમ પેલો સારો હોય પહેલા દોડી લઈ લીધો ને આપણા ભાગમાં છેલ્લો રૂમ આવ્યો. હવે ગયા હતા સુખી થવા માટે, પણ એ 5 કે 7-8 દિવસ સુધી મગજમાં એ જ ચાલે છે. ઠીક છે, હું તો જનરલ વાત કરું છું. ઇવન તમે એ બી જોશો કે હસબન્ડ વાઈફ અને પરિવાર સાથે ફરવા ગયા છે અને કોઈ નાની સરખી ભાઈ આ હોટલમાં જવું છે ને આપણે કે ના અત્યારે નથી જવું, પછી 7 દિવસ પૂરા થઈ જાય. તો જે પર્પઝ સાથે જઈએ છીએ ને પર્પઝ બી ફૂલફિલ નહીં થાય ભાઈ, કારણ કે પર્પઝ ત્યાં છે જ નહીં. દુનિયામાં ગમે ત્યાં જઈશું ત્યાં 4 અવસ્થાઓ જ છે, એ 4 અવસ્થાઓ સાથે જ જીવવાનું છે. મને અહીંયા જીવતા ના આવડ્યું તો બહાર જઈને શું જીવતા આવડશે? તો જ્યારે માણસ સુખી થઈ જાય છે ત્યારે આવી બધી અપેક્ષાઓ ઓટોમેટિક ટ્રાન્સફોર્મ થઈ જાય છે, મતલબ ચેન્જ થઈ જાય છે. જેવી રીતે મેં ના કહ્યું, મારો બી એક એના માટે મેં ઘણા સપના જોયા છે કે યાર આપણે આટલા ટાઈમ 50 વર્ષ પર રિટાયર થઈ જવું છે અને પછી વર્લ્ડ ટૂર કરવી છે. આવા બધા સપના જોયેલા હતા. પણ અત્યારે એમ થાય છે કે ઠીક છે, એ થયું તોય ઠીક, ના થયું બાકી બધે હશે શું, એની એ 4 અવસ્થા. ત્યાં એ માણસો હશે, ત્યાં એ હશે, ત્યાં બી એ ડીલ કરવા, અહીંયા બી એ કરવાનું છે. તો ગમે તેનાથી ફરક નથી પડતો. હવે મતલબ એ જે ડ્રીમની જે ઇન્ટેન્સિટી હતું, જે મોટિવેશનલ ફોર્સ હતો લાઈફનો, એ મોટિવેશનલ ફોર્સ ધીમે ધીમે શાંત થઈ ગયો. હવે મોટિવેશનલ ફોર્સ નથી, કારણ કે જીવવા માટે ક્યાંક તો પેલું લંગર લગાડવું જ પડશે. લક્ષ વગર શ્વાસ બી ના લઈ શકાય. એટલે આપણે શું કરીએ, જીવવા માટે એવા લંગર લગાડીએ. જે રીતે ભણતો છોકરો હોય કે આ વખતની એક્ઝામમાં 90% લઈ દઉં, એનું લંગર લાગી ગયું. હવે લંગર લાગ્યું ને એટલે ત્યાં સુધી એ જશે, પણ તે અચીવ થયા પછી શું તો એને ખબર નથી. તો એનું ધ્યાન પછી બીજા ઉપર જશે કે મારો મિત્ર સ્પોર્ટ્સ બહુ સારું કરે છે, ટકા તો આવી ગયા, પણ હવે મારે સ્પોર્ટ્સ બી કરવું છે. હવે સ્પોર્ટ્સ કરવા જાય પેલું 90% ડાઉન થઈ જાય, એટલે પાછું લંગર પછી સ્પોર્ટ્સ પર નાખશે, પછી થોડી વાર પછી લંગર નાખશે, પાછું ટકા ઉપર, અને આમ નામ ચાલ્યા કરશે. મતલબ લક્ષ્ય છે ને આપણે એવા નિર્ધારિત કરીએ છીએ કે જેનો કોઈ પર્પઝ, આપણા પર્પઝ સાથે કોઈ કનેક્શન નથી. ઠીક છે. તો આ ખાસ મધ્યસ્થ દર્શન એટલા માટે મહત્વનું છે કે મધ્યસ્થ દર્શનમાં કોની વાત થાય છે? મારી પોતાની. માનવ એટલે કોણ? બીજો કોઈ થોડો, હું પોતે, મારી વાત થાય છે. એટલે તો તમે એની બ્યુટી જુઓ, તમે એની બ્યુટી જુઓ કે માણસ સવારથી લઈને સાંજ સુધીથી આજના સમયમાં આ શિબિરો 6-8 દિવસથી કરવી, ઇટ ઇઝ ઇમ્પોસિબલ ટાસ્ક. તો 500 માણસો બેસી શકે છે, અઘરું કામ છે. પણ જે માણસ સવારે લાગી ગયો એ સાંજ સુધીથી ઊભો નથી થતો. કેમ એવું થાય છે? સમય જાય છે ખબર બી નથી પડતી. કેમ? કારણ આપણી વાત થાય છે, બીજા કોઈની વાત નથી થતી. હમણાં બીજાની વાત થાય ને તો આપણી તાકાત 1-2 કલાકથી વધારે નથી, થાકી જઈએ.
જો એક થોડો ઇતિહાસ જોઈ લઈએ આ વખતે, તો ઇતિહાસમાં હ્યુમન ઇતિહાસ કંઈક આવો આપણે બનાવી શકીએ જે છે, આમ ગૂગલ ઉપર બી જોઈશું તો પણ કંઈક ડેટા આવવા મળે છે કે આપણા જેવા માનવ શરીર હોમોસેપિયન્સ જેને કહીએ છીએ 2 લાખ વર્ષ પહેલાં આવ્યા, અંદાજિત એવું છે 2 લાખ વર્ષ પહેલાં આપણા જેવી બોડીઓ આવી, બરાબર. બોડી આવી એટલે જીવન એને ચલાવવાનું શરૂ કર્યું. હવે એ વખતે એને પહેલું તો પ્રોબ્લેમ શું હતું? સર્વાઈવ કેવી રીતે કરવું. આહાર, નિંદ્રા, ભય, મૈથુન, આ 4 ક્રિયાઓ, મતલબ સર્વાઈવલ મોડમાં હતો. કારણ કે પહેલાં તો જંગલમાં રહેતો, ત્યારે તો કપડાની ક્યાં ખબર હતી, જેથી મોગલી આપણે જોતા હતા. પછી રહેવું ક્યાં? તો ગુફામાં રહેતો હતો. તો એને પહેલાં તો આને ફાઇનલ કરવા માટે રોટી, કપડાં, મકાન ઉપર એને કેટલો ટ્રાયલ લાગ્યો હશે. આજે આપણે જે ઘઉં ખાઈએ છીએ, ઘઉં ખાતા પહેલાં બી ઘણા લોકો એવા ટ્રાયલ કર્યા હશે, બીજા વસ્તુઓ ખાઈ લીધી હશે, એનું પોઈઝનસ થયું હશે, મરી ગયા હશે, એમ કરતાં ટ્રાયલ એરર કરતાં છેક આટલા લેવલ સુધી આવ્યા હશે કે નહીં કે હવે આ ખવાય, આ ખાવા જેવી વસ્તુ છે અને આ પોઈઝન છે, આ ઔષધિ છે. લાંબી હિસ્ટ્રી છે, એટલે એની કૃતજ્ઞતા તો થવાની જ છે, થેન્કિંગ થાય જ. આપણને બધું રેડીમેડ નથી મળ્યું, ખૂબ પ્રયત્નો થયા છે, પણ પ્રયત્નોમાં ડાયરેક્શન થોડી બદલાઈ ગઈ ને એના કારણે પ્રોબ્લેમ જનરેટ થયા. તો રોટી, કપડાં, મકાનને એશ્યોર કરવા મતલબ કે આપણે કૃષિ શોધી, અને એ 10,000 વર્ષ પહેલાંની ઘટના છે. આ કેટલો ટાઈમ ગયો ખાલી આટલું એશ્યોર કરતાં 2 લાખ વર્ષમાંથી 1,90,000 વર્ષ તો ખાલી એટલું એશ્યોર કરવામાં ગયો કે રોટી, કપડાં, મકાન માટે આપણે ડિપેન્ડન્ટ નહીં રહેવું પડે, આપણે પોતાનું પણ કરી શકશું. પછી મતલબ કે પહેલાં એકલો રહેતો હતો, પછી કબીલામાં રહેવા લાગ્યો, ત્યાં સુધી શિકાર કરતો હતો, કબીલામાંથી પછી એને ફાર્મિંગ કરીને વિલેજ બનાવ્યું, અને સરાઉન્ડિંગ જેટલા જંગલો હતા એને પહેલાં તો આદર્શવાદમાં જંગલો વધારે કપાયા છે ભૌતિકવાદ કરતાં. કારણ કે પહેલાં ખેતી લાયક જગ્યા બધા જંગલો હતા, તો એક બાજુથી આગ સળગાવે તો હવે આગ બુઝાવે ત્યારે બુઝાય, ત્યાં સુધી ચાલે જ જાય. કારણ કે પહેલાં તો ક્યાં આવા સાધનો હતા. તો આગ સળગાઈ દે અને પછી એ જંગલ બળી જાય પછી એના ઉપર ધીમે ધીમે એ લોકો ફાર્મિંગ માટેના લેન્ડ તૈયાર કરી. એના પછી આ થઈ ગયું ને, એટલે હવે એને એમ થયું કે જીવન જીવવા માટેની ગુણવત્તા માટે શું કરવું, ગુણાત્મક ફેરફાર કરવા માટે શું કરવું. તો ગુણાત્મક ફેરફાર કરવા માટે વેદકાળ આવ્યો. વેદકાળમાં 5,000 વર્ષ પહેલાંનો ઇતિહાસ જોઈએ તો આપણા વેદો બધા 5,000 વર્ષની પહેલાં લખાયા છે એવું કહેવાય છે. એનો રચેતા કોણ છે અત્યારે પણ ખબર નથી. એવું કહેવાય છે કે વેદો જે કહેવાય ઋગ્વેદને, એના રચેતાની ખબર નથી. એટલે સમય કાળક્રમ પ્રમાણે બન્યા હશે. એટલા માટે બન્યા હશે કે સિવિલાઇઝેશન આવે. પર્પઝ શું છે કે પ્રોપર સ્ટાન્ડર્ડ સિવિલાઇઝેશન આવે. જ્યારે જંગલમાં રહેતો હશે ત્યારે એને લગ્ન કરવા, પરિવાર વસાવો આવી કોઈ કલ્પના નહીં હોય, પણ ધીમે ધીમે સ્ટ્રક્ચર લાવવા માટે આ ધીમે ધીમે વેદકાળ આવ્યો. વેદકાળ પછી એમાંથી એનું સરળ રૂપાંતર 3500 વર્ષ પહેલાં ઉપનિષદો બન્યા. ઉપનિષદોમાં ક્યાંક ને ક્યાંક મને ખબર છે ત્યાં સુધીથી વેદોમાંથી જ એનું ડાયજેસ્ટિવ ફોર્મ બનાવવા માટે ઉપનિષદ બન્યા, સરળ ભાષા માટે. તો એ 3500 વર્ષ પહેલાંનો ઇતિહાસ છે. પછી બુદ્ધિઝમ, જૈનિઝમનો 2500 વર્ષ પહેલાંનો કંઈક ઇતિહાસ છે. પછી વિદેશમાં જે આપણે ક્રિશ્ચિયાનિટી કહીએ એનો 2000, કારણ કે અત્યારે કઈ ચાલે છે 2024 ને, એટલે ઈસુના જન્મથી ગણીએ છીએ ને આપણે, ઈસવીસન ઈસુના જન્મથી ગણીએ તો એને કદાચ આ 2024 ગણીએ તો 2024 વર્ષ થયા અત્યારની જે પેટર્ન છે. અને ભૌતિકવાદને 250 વર્ષ જ થયા છે. પણ અહીંથી ઉપરના ભાગમાં જેટલું નેચર, મતલબ જેટલું અસ્તિત્વ, એટલે કે 4 અવસ્થાઓ ગ્લોબલી જોવા જઈએ તો પર્યાવરણ જેટલું હાર્મ નહોતું થયું એટલું હાર્મ ખાલી આપણા 100 વર્ષમાં 200 વર્ષમાં થઈ ગયું. કેમ? કારણ કે પહેલાં જે બી કામ થતું હતું એમાં આપણી ઉર્જા લાગતી હતી, માનવની ઉર્જા લાગતી હતી. અને એક ઝાડ કાપવું હોય એક દિવસમાં માણસ કેટલા ઝાડ કાપી શકે? 2-3 દિવસે મથે ત્યારે એક ઝાડ કપાય, બરાબર. અત્યારે તો મશીન આવી ગયા છે, એટલે જેમ મશીન આવ્યા એમ સ્પીડ વધી ગઈ, બધું બનાવવા માટેની સ્પીડ વધી ગઈ. એટલે જે આ 200 વર્ષમાં જેટલું પણ પ્રકૃતિનું હનન થયું છે એટલું પહેલાંના હજારો લાખો વર્ષમાં નથી થયું. આજે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભા થયા એટલે ટેકનિકલ છે આ બધું. આ 150 વર્ષ પહેલાં જે આવ્યું એ સાયન્સના પ્રતાપે આવ્યું. ભૌતિકવાદ એટલે સાયન્સના કારણે નવા સાધનો બન્યા, અને સાધનોના કારણે પછી આપણે આ બધું
આજુબાજુ જે પણ દેખાય છે અત્યારે સ્વર્ગ, ભૌતિક સ્વર્ગ, ઊંચી ઊંચી બિલ્ડિંગો, કોઈ હોટલમાં જઈએ તો ફીલ થઈ જાય હા કેવું સરસ, મારી આજુબાજુ બધા મને પીરસવા માટે તૈયાર બેઠા છે, હું આમ બેઠા બેઠા ઓર્ડર આપું ને કોઈ લઈને આવી તો કલ્પના આજથી તમે વધારે નહીં 60 વર્ષ પહેલાં નથી. મને ખ્યાલ છે કે આખા પાલનપુરમાં એક હોટલ હતી રામદેવ, અને એમાં ક્યાંક અમે જતા હતા 3-4 મહિને એકવાર જતા હતા. અત્યારે તો મહિનામાં કેટલી વાર જઈએ, એનાથી સારી સારી હોટલો બની. તો પહેલાં આવું ચિત્ર નહોતું, જાતે બનાવો ખાઓ. પણ જોજો એ વખતે હેલ્ધી હતું, એટલે પોષણની બાબતમાં એ વખતે જે આપણને મળતું હતું એ અત્યારે પોષણમાં નથી મળતું. એટલે એના સાઈડ ઇફેક્ટ પણ છે અને પોઝિટિવ ઇફેક્ટો પણ જોઈ શકીએ છીએ. તો 250 વર્ષ પહેલાં ભૌતિકવાદ આવ્યો અને 50 વર્ષ પહેલાં મધ્યસ્થ દર્શન આવ્યું. તો ભૌતિકવાદ સુધીથી કે અત્યારે બી ગણીએ ત્યાં સુધીથી આ સર્વાઈવલ મોડ જ ચાલે છે, હજી પણ સર્વાઈવલ મોડ જ ચાલે છે. એટલે આમાં ચિત્ર ક્યાં એવું નથી, આ તો મેં એક રૂપરેખા મૂકી, એક સંખ્યા રેખા છે. રિયલમાં આનો ક્યાંય મતલબ એ નહોતો ભૌતિકતાથી દૂર થઈ જાવ એવું કોઈ વાક્ય આવતું નથી. પૈસો હાથનો મેલ છે એવું પણ કોઈ વાક્ય આવતું નથી. એટલે જાતે એવા કન્ક્લુઝન ના નીકાળી દઈએ કે સાહેબ વૈરાગ્યની વાતો કરી રહ્યા છે કે આ બધું નકામું છે ને આપણે આ કર્યું છે ને આવું ના કરવું જોઈએ, એવી કોઈ વાત નથી. જસ્ટ સમજવાની વાત છે. જે કરીએ છીએ એમ જીવીએ, જેની પૂજાપાઠ કરીએ પૂજાપાઠ કરીએ, જે સિસ્ટમમાં ઘેર 10 એસી હોય તો 10 એસી સાથે જીવીએ, 4 ગાડીઓ તો 4 ગાડીઓ સાથે જીવો, જે છે એની સાથે જીવો, પણ સમજવાનું શરૂ કરો. સમજવાનું શરૂ કરતાં કરતાં જે નકામું હશે આપોઆપ ગાયબ થઈ જશે. કાલે મારા એક મિત્ર આવ્યા, એમને એક વાત કરી, છેલ્લી વાત મૂકી દો તમને. એમને મને એમ કહ્યું કે ભાઈ જિંદગી તો દુબઈમાં છે જોરદાર એમ, અને ત્યાં કદાચ અહીંનો 1 રૂપિયો બરાબર ત્યાં, મતલબ હું અહીંયા 1 રૂપિયો કમાઉં છું તો જો કદાચ હું ત્યાં જન્મ્યો હોત અથવા ત્યાં મેં આ કામ કર્યું હોત તો હું 100 રૂપિયા કમાત. એટલે 1:100 થયા ને, મતલબ આજે મેં 1 કરોડ રૂપિયા કમાયો તો હું ત્યાં હોત તો મારી પાસે 100 કરોડ રૂપિયા હોત, સાદી ભાષામાં. પછી એ મને ઘણીવાર મળે ને, મારી પાસે આવે એ દિવસે 5 કલાક 4 થી 5 કલાક બેસે જ, વાતો કરે, બધી પરિવારની બધી વાતો કરે. અને તો ગઈકાલે ફોન આવે ત્યારે મને કીધું કે ભાઈ જોવું તો જોઈએ, દુનિયા તો ત્યાં છે. મેં બરાબર છે, મેં જઈશું આપણે, આમાં જોવામાં ક્યાં ના છે. મેં જોઈએ રજાઓ પડે ત્યારે. અને મેં અહીંથી દુબઈ જેવું કોઈ મોટું પ્રોગ્રામ છે ને, ઈચ્છા થાય જતા રહે. પણ મેં ઠીક છે, પણ તમે આ વખતની સમરની શિબિરમાં ખાસ આવજો. મેં વારંવાર ઇન્સિસ્ટ કરું છું, કારણ કે થોડા જે પણ હોય પારિવારિક પ્રશ્નો બધાને હોય જ છે. એટલે મારી સાથે ડિસ્કશન કરતાં કરતાં થોડા મને પારિવારિક સંબંધો પર ધ્યાન ગયું. મેં કીધું એનું સોલ્યુશન કંઈ મારા 4 શબ્દો બોલવાથી નહીં આવે, એના માટે એક પ્રોસેસ છે કે ભાઈ આ વસ્તુમાંથી કન્ટેન્ટમાંથી પસાર થઈએ તો આપણું પૂરું ધ્યાન જાય. ભાઈ જેને ટાઈમ થાય નીકળતા જજો. તો એમને એ જે વાત કરીને એના પછી મેં કીધું કે આવજો, એટલે કે પછી આ બધું છોડવું પડશે મને. કે મેં કીધું ના છોડવાની ક્યાં વાત કરી છે. મેં કીધું છોડવાની વાત આમાં બિલકુલ નથી, તમે આવું માનશો નહીં. પછી એમને કીધું કે છૂટી જશે તો, કારણ કે મારી સાથે સંવાદ કરતાં કરતાં એમને એવું ફીલ થયું કે આ છોડવાની તો વાત નથી જ કરતા, પણ સમજ આવ્યા પછી છૂટી જશે એ બી મને સ્વીકાર્ય નથી. એટલે એમને કીધું તમે કહો છો બરાબર છે, તમે એવું કહેતા બી નથી કે નહીં છૂટે, પણ છૂટી જશે તો એનું બી દુઃખ છે. એટલે છૂટી જશે તો સમજ પછી છૂટશે, એમાં દુઃખ ક્યાં છે. એટલે આ જનરલ એવી વસ્તુ છે, નકામી વસ્તુ ઓટોમેટિક ડાયલ્યુટ થઈ જ જશે. તો છેલ્લે ભૂમિ સ્વર્ગતામ યાતુ માનવો યાતુ દેવતામ ધર્મો સફળતામ યાતુ નિત્ય યાતુ શુભોદયમ. मतलब भूमि स्वर्ग हो, मानव देवता हो, धर्म सफल हो, नित्य शुभ हो. जय हो, मंगल हो, कल्याण हो. धन्यवाद.